હવે એવી જ રીતે આપણે લઈએ રિઝનિંગ, 30 ક્વેશ્ચન હતા. તો કે નંબર આલ્ફાબેટ સિરીઝ 5 હતી, એનાલોજીના 3 ક્વેશ્ચન હતા, દિશા અંતર, કોડિંગ ડિકોડિંગ 1 ક્વેશ્ચન, લોહીના સંબંધ 2, બેઠક વ્યવસ્થા 1, તુલના આધારિત 1 અને ડીઆઈ, અહીંયા અગેન 3 ડીઆઈ હતી. હવે આ ડીઆઈ રહી ને, ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા માહિતીનું પૃથ્થકરણ, માહિતીનું એનાલિસિસ જે તમે કહો તે, એ એકચ્યુઅલમાં એ છે ને, એ આમ જોવા જઈએ ને તો ગણિતનો જ એક ભાગ ગણાય. ટેબલ આપેલું હોય, ચાર્ટ આપેલા હોય અને નીચે જે પ્રશ્નો પૂછ્યા હોય એ પણ મોસ્ટલી ગણિતના જ ગણાય. એટલે આ 15 પ્રશ્નો પણ ગણિતનો જ ભાગ ગણાય. એટલે એમ જ માનીને ચાલો કે ગયા પેપરમાં 30 ને 15 45 માર્ક્સનું મેથેમેટિક્સ હતું. ભલે આ લોકો ગણે છે આમાં, પણ એ ભાગ ઓનો જ ગણાય, કેમ કે એમાં કેલ્ક્યુલેશનો જ બધી આવે અને આકૃતિ આધારિત એક પ્રશ્ન હતો. આટલા ચેપ્ટરોને પેપર સેટર અડ્યો જ નહોતો. એવું કહી શકાય કે એના ઘરમાં આ ચેપ્ટરોની ચોપડી નહોતી. પણ આ વખતે કોઈક મારા જેવો હળી કરીને ચોપડી એની ઘરે દઈ આવે તો આ ચેપ્ટરમાંથી પણ પ્રશ્નો પૂછી શકે છે. તો આ ચેપ્ટરો પણ આ થઈ જાય પછી કરવા.